નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ વિડીયો સંચાલિત ઝટપટ ન્યૂઝ। નવસારીમાં વિકાસના કામો થઈ રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારીમાં ઠેર ઠેર વિકાસના કાર્યો પ્રગતિ પર છે, પરંતુ આ પ્રગતિ લોકો માટે હાલમાં દુવિધા બની રહી છે। નવસારીના જે વલ્લભ એસ્ટેટ વિસ્તાર છે, જે છાપરા રોડ અને 3 રસ્તા પડે છે, લુસી કુઈને જોડતો આ જગ્યા પર હાલમાં છેલ્લા કેટલાય દિવસથી ખોદકામ ચાલી રહ્યું છે અને રસ્તાની બાજુમાં ખોદકામના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। ખૂબ લાંબા ટ્રાફિક જામને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી અહીંયા આ ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં આ ખોદકામને લઈને દિવસ દરમિયાન ખોદકામ કરવામાં આવે છે અને જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। ત્યાં ટ્રેક્ટરમાં માટી ભરવામાં આવતી હોય છે અને જેસીબી પણ મૂકવામાં આવ્યું છે, જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે। જો આ કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવે તો લોકોને ટ્રાફિકનો કોઈ પણ ડર ના રહે, ટ્રાફિક ન થાય અને લોકો શાંતિથી પોતાના દિવસ દરમિયાન રૂટીન કામ કરી શકે અને નવસારી મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે તેને પણ કોઈ દુવિધા ઊભી ન થાય। અત્યારે હાલમાં તેમને પણ ભારે દુવિધાનો વેઠવાનો વારો આવે છે, કારણ કે તેમને ટ્રેક્ટર લઈ જવું લાવવું મુશ્કેલ પડે છે, ટ્રાફિક સમસ્યા જાય છે અને આ ટ્રાફિક સમસ્યામાં તમે જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે। હવે ઇમરજન્સી વાહન પણ જો આવા ટ્રાફિક જામમાં ફસાય તો શું કામનો આ વિકાસ? આ વિકાસ જ્યારે થઈ રહ્યો છે ત્યારે વિકાસની સાથે સાથે થોડુંક જે એન્જિનિયરો છે, કોન્ટ્રાક્ટ છે, તે લોકોએ પણ થોડીક પોતાની બુદ્ધિ ક્ષમતા વાપરવી જોઈએ અને આ જે કામગીરી છે તેને રાત્રિ દરમિયાન કરવામાં, મુખ્ય માર્ગની જે કામગીરી છે તેને રાત્રિ દરમિયાન કરવામાં આવે તો જેથી કરીને લોકોને હાલાકી પણ ન પડે અને કોઈ દુર્ઘટના પણ ન સર્જાય। આ ખોદકામ દરમિયાન ગેસ પાઇપ લીકેજ થયો હતો અને જેના કારણે તાત્કાલિક ફાયરની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને આ ગેસ લીકેજને કંટ્રોલમાં એટલે કે બંધ કરવામાં આવ્યો હતો અને તેને કંટ્રોલ કરવામાં ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આ ગેસ લીકેજ અટકાવ્યો હતો। ત્યારે આ જે કામગીરી કરવામાં આવી રહી છે રાત દિવસ દરમિયાન, અગર જો કોઈ આગજની થઈ જતી હોતે, એટલે કે ગેસ જે લીકેજ થયો હતો તેમાં આગ લાગી હોતે તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકતે। ત્યારે આ જો કામગીરી રાતના કરવામાં આવે તો કોઈ માનવ ત્યાં ન હોય, એટલે કે લોકો ટ્રાફિક ન હોય, લોકો ન હોય તો મોટી દુર્ઘટના પણ ટળી શકે। એટલે કે પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીને રાત્રિના સમયે યોગ્ય રીતે કરવામાં આવે તો દિવસમાં જે આ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, એટલે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા ઊભી કરવામાં આવેલી આ ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય છે। તો એ રીતે રાત્રિના સમયે જ આ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।